આ તરફ બનાસકાંઠા લોકસભામાં જામ્યો છે ચૂંટણી જંગ। ગેનીબેનનો ગરીબ પરિવારની દીકરી તરીકેનો પ્રચાર। હું ગરીબ પરિવારની દીકરી છું, તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ। ગ્રામજનોએ બૂથ લેવલનો ખર્ચો ઉઠાવી સમર્થન આપ્યું છે। પાલનપુરના મોટા ગામે ગેનીબેન ઠાકોરે પ્રચાર કર્યો હતો। તો બનાસકાંઠા લોકસભામાં ચૂંટણી જંગ જામ્યો છે। ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની મહિલાઓને અપીલ, તમારે રિસાવવું પડે તો રિસાઈ જજો, જીદ કરીને પણ લોકોને મત આપવા સમજાવજો, ઘરના લોકો અને પાડોશીને મત આપવા સમજાવજો તેવું તેમણે જણાવ્યું। આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે। एक तरफ गेनीबेन ठाकोर है जो प्रचार कर रहा है, हूँ गरीबनी दीकरी छूँ ते रीते प्रचार कर रहा है, तो बीजी तरफ रेखाबेन चौधरी है भारतीय जनता पार्टी उम्मीदवार, तेमणे वडाप्रधान नरेन्द्र मोदी हाथ मजबूत करवानी बात करी है। तेमणे कहूं छे कि जो रिसावू पड़े, महिलाओं तेमणे टाँकीने कहूं कि जो रिसावू पड़े तो रिसाई जजो, परंतु तमाम लोकोने मत आपवा माटे विनंती करजो। दांता विस्तारमां योजायेली सभामां भाजपना उम्मीदवार रेखाबेन चौधरीए आ निवेदन आप्युं। કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા જે આપણી લોકશાહી તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત શીલો ચાલુ રહે કે જાહેર જીવનના લોકો, પ્રજાના લોકો એ જે તે પક્ષના હોય, જ્યાં ચૂંટાયા હોય એ સેવાને સમર્પિત હોય, એ પોતાના વ્યક્તિગત માટે ના હોય, એ પ્રેરણાને પૂરી પાડવા માટે ક્યાંક ને ક્યાંક आप सबनी वच्चे अनेक उदाहरणों पूरा पाड्या, ए पैकीनुं उदाहरण छे। अने आप सबने हूँ खातरी एटली चौक्कस आपું છું કે તમારી બેન તરીકે, દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ। 36 કોમના સમાજ માટે બધા જ સમાજના લોકો સારી રીતે એનો ઉપયોગ કરી શકે છે, માટે આપણે 36 કોમના સમાજને આગળ લઈને સાથે લઈને ચાલવાનું છે। મોદી સાહેબનો જે મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, આપણે બધાને સાથે લઈને બધાના વિકાસની ચિંતા કરવાની છે। અને હમણાં બારણ સાહેબે કીધું એમ કે બહેનો તમારે રિસાવવું પડે તો રિસાઈ જજો, પરંતુ આ વખતે જીદ પકડીને તમારા ઘરના અને તમારા આડોશ પાડોશ સંબંધીની દરેક બહેનને મારા વતી સમજાવજો કે આપણે કમળને વોટ શા માટે આપવાનો છે।